નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં આત્મનિર્ભર પલ્સ મિશન હેઠળ તુવેર બિયારણનું રાહત દરે વિતરણ શરૂ। ગુણવત્તાયુક્ત બિયારણ મળતા ખેડૂતોમાં ખુશી। દાહોદ જિલ્લામાં કઠોળના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારની આત્મનિર્ભર પલ્સ મિશન યોજના અંતર્ગત તુવેર બિયારણનું રાહત દરે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ખરીફ ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ જિલ્લાના આદિવાસી અને સીમાંત ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ સહેલાઈથી ઉપલબ્ધ કરાવવાનો છે। આ યોજના હેઠળ જિલ્લાના નિયુક્તિ કૃષિ કેન્દ્રો અને સહકારી મંડળીઓ મારફતે લાયકાત ધરાવતા ખેડૂતોને સબસિડીવાળા ભાવો પર ઉચ્ચ ગુણવત્તા તુવેર બિયારણના કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મિશનથી માત્ર કઠોળના વાવેતર વિસ્તારમાં જ વધારો નહીં થાય, પરંતુ આધુનિક બિયારણના ઉપયોગથી પાકની ઉત્પાદકતા પણ બમણી થશે। આ પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક રાખવા માટે ડિજિટલ માધ્યમો દ્વારા ખેડૂતોની નોંધણી કરીને વિતરણ વ્યવસ્થા કાર્યરત કરાઈ છે। કેન્દ્ર સરકારના નવતર અભિગમથી સ્થાનિક સ્તરે કઠોળના બજારને મજબૂતી મળશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં વ્યાપક સુધારો થશે તેવો આશાવાદ કૃષિ તજજ્ઞોએ વ્યક્ત કર્યો છે। રાહત દરના બિયારણનો લાભ લેવા માટે જિલ્લાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી આગામી સમયમાં દાહોદ જિલ્લો કઠોળના ક્ષેત્રે એક અગ્રણી ઉત્પાદક કેન્દ્ર તરીકે ઉભરી આવશે। સરકારશ્રી દ્વારા તુવેરની GT 106 જાતમાં પ્રમાણિત બીજ વિતરણ સહાયક દરે અત્યારે ચાલુ છે। તમામ તાલુકામાં સહકારી મંડળી અને એગ્રી બિઝનેસ સેન્ટર મારફતે આ યોજનાનું વિતરણ ચાલી રહ્યું છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ભાઈઓએ પોતાની જમીનની નકલ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની વિગત સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકનો સંપર્ક કરતા તુવેરના 2 કિલોના બિયારણ પર 120 રૂપિયા જેટલી સબસિડી મળી રહી છે અને 200 રૂપિયા લાભાર્થી ફાળા તરીકે ખેડૂતે ભરવાના થાય છે। ચાલુ વર્ષે જ્યારે ચોમાસું પણ થોડું અનિયમિત છે, ત્યારે આપણા દાહોદ વિસ્તારમાં તુવેર પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને તેમાં આર્થિક લાભ વધુ મળી રહે તેમ છે।